સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યમાં શિયાળાનું ધીમે ધીમે આગમન। રાજ્યમાં શિયાળાનું ધીમે ધીમે આગમન થયું છે। મહત્તમ તાપમાન 34-35 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહેશે। ચોમાસાએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી વિદાય લીધી છે। હવામાન વિભાગે ચોમાસાની સત્તાવાર વિદાય જાહેર કરી છે। આગામી 7 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની આગાહી નથી। અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ 23 ડિગ્રી રહેવાની સંભાવના છે। બોટાદમાં કડદા વિવાદ હિંસક બન્યો। બોટાદ એપીએમસીમાં કપાસની ખરીદીમાં ગેરકાયદેસર કડદા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું। ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા આયોજિત ગેરકાયદેસર મહાપંચાયતને રોકવા પોલીસ હળદળ ગામે પહોંચી ત્યારે ટોળાએ પથ્થરમારો કર્યો અને પોલીસની કાર ઉથલાવી દીધી। પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। હવે રાજુ કરપડા કહ્યું કે અમુક લોકો મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં આવ્યા હતા અને તેમને પથ્થરમારો કર્યા હતો। ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 7 દિવસ વાતાવરણ સ્થિર। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે અને હવે શિયાળાનું આગમન થયું છે। આગામી 7 દિવસ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। રાજ્યમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો માહોલ જામશે અને વહેલી સવારે તેની અસર અનુભવાશે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી છે જ્યારે અમરેલીમાં સૌથી ઓછું 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। પ્રધાનમંત્રીએ ધન ધાન્ય કઠોળ મિશન યોજનાઓ લોન્ચ કરી। પીએમ મોદીએ દિલ્હીથી પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના અને આત્મનિર્ભર કઠોળ મિશનનો શુભારંભ કર્યો હતો। રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હાલોલ, પંચમહાલ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં યોજાયો। કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રની 36 યોજનાઓનો સમન્વય થયો। ગુજરાતના 4 જિલ્લાનો સમાવેશ થયો છે। રાઘવજી પટેલે પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવી પર્યાવરણને નુકસાન વિશે ચર્ચા કરી હતી। બોટાદથી ક્રાંતિની મશાલ સળગી છે। બોટાદ ખાતે યોજાયેલ ખેડૂત મહાપંચાયતમાં રાજુ કરપડા પહોંચ્યા હતા। તેમણે ભાજપ સરકાર અને ગુજરાત પોલીસને આડેહાથ લીધી હતી। કહ્યું કે અમે જગતના તાત છીએ, અમે સંયમ રાખીને બેઠા છીએ, અમે શાંતિ રાખીને બેઠા છીએ। કોઈ એમ સમજતું હોય કે પોલીસ દંડા મારે મહાપંચાયત થવા નહીં દઈએ એવું ભ્રષ્ટ ભાજપ સમજતી હતી, પણ લોકોએ આજે દેખાડી દીધું કે અડધી મિનિટમાં 2000 લોકો એકઠા થયા। બોટાદથી ક્રાંતિની મશાલ સળગી છે। ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 7 દિવસ વાતાવરણ સ્થિર। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે અને હવે શિયાળાનું આગમન થયું છે। આગામી 7 દિવસ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। રાજ્યમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો માહોલ જામશે અને વહેલી સવારે તેની અસર અનુભવાશે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી છે જ્યારે અમરેલીમાં સૌથી ઓછું 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ખેડૂતોને 42,000 કરોડની દિવાળી ભેટ। પીએમ મોદીએ ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન ખાતેથી આશરે 42,000 કરોડની યોજનાઓનો શુભારંભ કર્યો છે, જેમાં 24,000 કરોડની પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને 11,440 કરોડના પલ્સના ઉત્પાદકતા મિશનનો સમાવેશ થાય છે। ધન ધાન્ય યોજનાનો હેતુ 100 આકાંક્ષી જિલ્લાઓમાં ખેડૂતોની આવક વધારવાનો, કૃષિ ઉત્પાદકતા સુધારવાનો અને લોન સુવિધાને સરળ બનાવવાનો છે। તેમણે 5,450 કરોડની અન્ય કૃષિ યોજનાઓનું પણ ઉદ્ઘાટન કર્યું। અંબાલાલ પટેલની હાડ થીજવતી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં 23 ઓક્ટોબરથી ઠંડી શરૂ થશે અને 22 ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડી અનુભવાશે। 1-2 ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી નીચે જઈ શકે છે। નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે। અરબી સમુદ્રમાં હલચલના કારણે માવઠાની પણ શક્યતા છે। દિવાળીના સમયે શહેરી વિસ્તારમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે। બાળકો માટે મોદી સરકારનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે આગામી શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં ધોરણ 3 થી જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનું શિક્ષણ શરૂ કરવાનો મોટો નિર્ણય લીધો છે। આ પગલું ભાવિ વર્કફોર્સને એઆઈ માટે તૈયાર કરવામાં મદદ કરશે। શાળા શિક્ષણ સચિવ સંજય કુમારે જણાવ્યું કે શિક્ષકોને એઆઈ સાધનોનો ઉપયોગ કરીને લેસન પ્લાન તૈયાર કરવા સક્ષમ બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ થઈ ચૂક્યો છે।
ઘૂસણખોરોને શોધીને બહાર કાઢીશું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં કોઈ પણ વ્યક્તિ આવી શકે. તેમણે જણાવ્યું કે સરકાર ઘૂસણખોરોને શોધી કાઢશે અને તેમને દેશમાંથી બહાર કાઢશે. ભાજપે 1950 થી ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટનું ફોર્મ્યુલા અપનાવ્યું છે. શાહે ભારપૂર્વક કહ્યું કે ઘૂસણખોરીને રાજકીય દૃષ્ટિકોણથી ન જોવી જોઈએ. મતદાનનો અધિકાર ફક્ત દેશના નાગરિકોને જ મળવો જોઈએ. મહિનામાં 3 ઋતુનો અનુભવ થશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. આગામી 3 મહિનામાં 3 ઋતુનો અનુભવ થવાની શક્યતા છે, જે કારણે પાક પર માઠી અસર થઈ શકે છે. આજથી 13મી ઓક્ટોબર સુધી વાતાવરણમાં પલટો રહી શકે છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવવામાં આવ્યા છે. આજથી વરસાદનું જોર ઘટશે. ગુજરાતના દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને વડોદરામાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી સિસ્ટમ નબળી પડતા ભારે વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા ગુલાબી ઠંડીની શરૂઆત થશે અને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઘટશે. સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 146 ડેમ હાઈ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે. બહિયલ તોફાન કાંડ બાદ બુલડોઝર એક્શન. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નવરાત્રી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને 4 દુકાનોમાં આગ ચંડીના હિંસક તોફાન પછી વહીવટ પોલીસ એક્શનમાં આવ્યું છે. 9 ઓક્ટોબરે વહેલી સવારથી મુખ્ય માર્ગો પરના 190 ગેરકાયદેસર દબાણો તોડવાની કાર્યવાહી શરૂ થઈ છે. તોફાનીઓને 2 દિવસના અલ્ટિમેટમ પછી બુલડોઝર એક્શન શરૂ થયું. ભાવનગરમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું. ભાવનગરના ભગાતરા વિસ્તારમાં એસઓજી અને ફૂડ વિભાગે સંયુક્ત દરોડા પાડીને નકલી ઘી બનાવવાનું ગુપ્ત કારખાનું પકડી પાડ્યું છે. દરોડામાં અધિકારીઓએ સ્થળ પરથી આશરે 210 કિલોગ્રામ શંકાસ્પદ ઘી, બજાર કિંમત 1.37 લાખના 14 ડબ્બા સીઝ કર્યા છે. આ ઘીના સેમ્પલ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સાથે ચેડા કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારી અનાજ ઝડપાયું. ભિલોડા અસાલ GIDCમાં શારાફ એગ્રો કંપનીના ગોડાઉનમાંથી ટેમ્પાથી મોકલાયેલા હન્નુ ઘઉંના કટ્ટા ઝડપાયા, જેમાં પંજાબ સરકારી ઘઉંનું લેબલ અને એસઓજી ભિલોડા પુરવઠા વિભાગની માર્કિંગ હતી. હિંમતનગરના દલાલ લાલભાઈએ મોકલ્યા હોવાનું સામે આવ્યું. ગરીબો માટેના અનાજના દુરુપયોગ પર પોલીસ પુરવઠા વિભાગે તપાસ ઝડપી. લાભાર્થીઓને મળ્યું કે નહીં તે તપાસાશે. દલાલની ધરપકડ પછી વધુ ખુલાસા થશે. ગુજરાતમાં 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી. ગુજરાતના દરિયાકાંઠે શક્તિ વાવાઝોડાની અસર ઓછી થવા છતાં હવામાન વિભાગે રાજ્યમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. સોમવારે અમદાવાદ, કચ્છ અને અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા. આગામી 2 દિવસ ગુજરાતભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યારબાદ 12 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. શક્તિ વાવાઝોડાનો ખતરો ટળ્યો. અરબ સાગરમાં બનેલું શક્તિ વાવાઝોડાની શક્તિ હવે નબળી પડી હોવાના સમાચાર છે. ગુજરાત માથે તેનો ખતરો ટળી ગયો છે. બપોર બાદ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જતા મધ દરિયે જ સમી જશે. આથી ગુજરાતના દરિયા કિનારાઓને કોઈ ભારે નુકસાન પહોંચશે નહીં. ખાસ કે દરિયામાં અસર હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. બીજી તરફ હવામાન વિભાગે વાવાઝોડાને કારણે અનેક દરિયાઈ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર. સોના અને ચાંદીના ભાવને લઈને પેસ 360ના સહસ્થાપક અને મુખ્ય વૈશ્વિક વ્યૂહરચનાકાર અમિત ગોયલે એક મોટી ચેતવણી જારી કરી છે. તેમનું કહેવું છે કે આ ભાવ વધારો એક વિશાળ રિફ્લેશનરી બબલ જેવો છે અને આગામી મહિનાઓમાં તેમના ભાવમાં 30 થી 50% તીવ્ર ઘટાડો થઈ શકે છે. તેમના મતે રોકાણકારોએ હવે સાવધ રહેવું જોઈએ, કારણ કે આ તેજી તેના અંતિમ તબક્કા